તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે છે સોમવાર અને નર્સિંગ કોલેજ જવા માટે નીકળી ગયા છીએ મિત્રો। હજુ બસ તરત ઘરેથી નીકળ્યા છીએ, 9 વાગી ગયા છે અને બસનો ટાઈમ તો તમને ખબર જ છે, 9 વાગ્યાનો છે। તો ચલો મિત્રો ફટાફટ સ્થળે પહોંચી જઈએ। તો મિત્રો સ્ટેશને આવી ગયા છીએ, તો બસનો ટાઈમ થઈ ગયો છે। તો ચલો મિત્રો રોડે જઈને બેસીએ, નહીં તો બસ નીકળી જશે। તો મિત્રો રોડે આવી ગયા છીએ, બસ હવે આવતી રહેશે। સુરપા અને બધા ભાઈબંધો આવી ગયા છીએ, હવે બસ નીકળવું જ છે। બસની રાહ જોઈને બેઠા છીએ મિત્રો। વિક્રમભાઈ તો મિત્રો દિયોદર પહોંચી ગયા છીએ, હવે ફટાફટ જઈએ રૂમમાં। વિક્રમભાઈ તો આગળ જઈ રહ્યા છે। તો પહેલું લેક્ચર થઈ ગયું છે પૂરું, આવી ગયા છીએ નીચે। તો ચલો હવે જઈએ બસ ડેપોમાં। તો આ છે બસ ડેપો। તો ચલો મિત્રો અંદર જઈને તમને દેખાડું। તો મિત્રો ફટાફટ મગજ ફ્રેશ કરીને જતા રહીએ, કારણ કે 10 મિનિટની રિસેસ છે। તો મિત્રો રિસેસ પૂરી થઈ ગઈ છે, હવે જઈ રહ્યા છે રૂમમાં। ચલો મિત્રો આજે ફરી એકવાર તમને અમારી રૂમ અંદરથી બતાવું। મિત્રો આ છે સીડીઓ જે અમારે રૂમમાં જવા માટેની। તો પહોંચી ગયા છીએ રૂમમાં, બસ હવે બીજું લેક્ચર શરૂ થઈ જશે। મારા મિત્રો છે, હજુ ઘણા મિત્રો આવ્યા નથી। તો મિત્રો આ છે મારા આનંદભાઈ। તો મિત્રો બીજું લેક્ચર પૂરું થઈ ગયું છે, આવી ગયા છીએ નીચે। તો મિત્રો માઇન્ડ ફ્રેશ કરવા માટે આવ્યા છીએ। તો મિત્રો અમારા મિરાજભાઈ। તો ચલો મિત્રો હવે જઈએ ડેપોમાં। તો મિત્રો સામે દેખાય તે ન્યાય સંકુલ છે। તો મિત્રો આ છે અમારા વિક્રમભાઈ। તો ડેપોમાં મિત્રો પહોંચી ગયા છીએ, આ છે અમારું દિયોદર બસ ડેપો। તો મિત્રો અહીંયા શુદ્ધ પાણી પીવાની પણ સુવિધા છે। તો આ છે બસો। તો મિત્રો ચલો મિત્રો હવે જઈએ સીધા રૂમમાં। તો મિત્રો રૂમમાં પહોંચી ગયા છીએ, હવે લાસ્ટ લેક્ચર શરૂ થઈ જાય છે મિત્રો। હજુ ઘણા ભાઈબંધો આવ્યા નથી। મિત્રો આ છે અમારા કમલેશભાઈ। તો હવે રિસેસ પૂરી થઈ જવાનો થોડોક જ સમય છે મિત્રો, હવે લેક્ચર પૂરું થઈ જશે, હવે મળીશું સીધા તમને। તો મિત્રો દિયોદરથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ અહીંયાનું પ્રખ્યાત મંદિર છે અંબામાનું। તો મિત્રો આ છે અંબામાનું મંદિર સણાદર। તો મિત્રો ચલો મિત્રો હવે મળીએ તમને સીધા ઘરે જઈને। તો મિત્રો બસથી નીચે ઉતરી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘરે। તો મિત્રો ચલો મળીએ ઘરે। તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈને આવી ગયા છે ખેતરમાં। તો મિત્રો પીલો દેખાય ત્યાંથી માંડીને આવે બાદ બધું બાંધ્યા વગર છે મિત્રો। તો બધું ફરીથી હવે તો ચાલુ કર્યું છે, બધું ફરીથી બાંધવા માંડીએ। અને મિત્રો અહીંયા આપણે કોબી જ વાવ્યું હતું ને ફુલાવર। તો મિત્રો ક્યાંય છોડ દેખાતા નથી, અમુક છે। તો મિત્રો હું તમને બતાડું। તો મિત્રો વરસાદનું પાણી ભરાઈ રહેવાના કારણે બધા બળી ગયા હતા। તો મિત્રો આ છે અને આગળ એક છે। તો મિત્રો ચોક છે, જો તમે જોઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું, હવે મળીશું એક નવા વ્લોગ સાથે। તો આટલે આપણો વ્લોગ ખતમ કરીએ છીએ। જય માતાજી, બાય બાય મિત્રો।